જો મિત્રો આપણે અગાઉ 20મો પાઠ પૂરો કર્યો. એની અંદર આપણે કંકાલ તંત્ર એની વાત સમજ્યા. વિવિધ પ્રકારના અસ્થિઓ, એની ગોઠવણી, એનું સ્થાન, એની સંખ્યા, એનું નામ, એનું કાર્ય, એનું બીજા અસ્થિ જોડે જોડાણ વગેરે વાતો આપણે કરી. છેલ્લે આપણે જે સાંધાના પ્રકાર અને કંકાલ તંત્રને લગતી વિવિધ મુશ્કેલીઓ, ગાઉટી આર્થરાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ વગેરે વાતો કરી. હવે આપણે અહીંયા આપણા કોર્સનું આ છઠ્ઠું અને આપણા 11મા કોર્સનું તંત્ર છેલ્લું 7મું એક બાકી રહે પ્રજનન તંત્ર, એ 12મામાં શીખવાનું આવશે. અહીંયા આપણા કોર્સ પ્રમાણે આ તંત્ર છેલ્લું અને પાઠ છેલ્લેથી બીજો છે. આની પછી 22મો પાઠ એ આપણા કોર્સનો છેલ્લો પાઠ છે. એની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર છે, એ આપણે એની વાતો એ વખતે કરશું. અત્યારે આપણે અહીંયા જોઈએ 21મો પાઠ, જેની અંદર આપણે શીખવાડ્યું છે નર્વસ સિસ્ટમ અથવા તો ચેતાતંત્ર. નામ તો એનું છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. આપણા શરીરમાં જે કંઈ જૈવિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન થાય છે, એ સહનિયમન અને નિયંત્રણ કરતું તંત્ર એટલે આ ચેતાતંત્ર. સહનિયમનનો મતલબ એક તંત્ર એ બીજા તંત્રના જોડે સહકારથી કામ કરે. એક તંત્રમાં કંઈક ફેરફાર થાય તો એને અનુરૂપ ફેરફાર અન્ય તંત્ર કે તંત્રોમાં પણ થવો જોઈએ. જેમ આપણો એક પગ એ ઊંચો થાય અને પડે તો બીજો પગ ઊંચો થાય અને નીચે પડે ચાલતી વખતે, એ વખતે પહેલો પગ વળી પાછો ઊંચો થાય, એક દો લેફ્ટ રાઈટ એમ આપણે ચાલીએ છીએ તો આપણી જે ચાલ શક્ય બને છે એ વખતે પગમાં જે રિધમિક લયબદ્ધ કે તાલબદ્ધ ઊંચા નીચા થવા પણ એક પ્રકારનું સહનિયમન કહેવાય. કે બંને પગ એકબીજાના સહકારથી કામ કરે છે તો ચાલવું, દોડવું, કૂદવું, તરવું જેવું પ્રચલન શક્ય બને છે. નિયંત્રણનો મતલબ દરેક જૈવિક ક્રિયા છે એ શરૂ થવી, બંધ થવી, ઓછા વધતા દરે થવી. જેમ કે પરસેવો વધારે વળે, ઓછો વળે, ભૂખ વધારે લાગે, ઓછી લાગે, મૂત્ર નિર્માણ વધારે થાય, ઓછું થાય. એ બધી જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓનું જે નિયંત્રણ છે, ચાલુ બંધ થવા માટેનું અને આ દરનું, એ પણ નિયંત્રણ કરતું તંત્ર એટલે ચેતાતંત્ર. તો આ નિયંત્રણ નિયમનની થોડી આપણે વાત કરી, બે શબ્દના અર્થની વાતો કરી. હવે આ ચેતાતંત્ર છે એ જે આપણે પ્રાણી સમુદાયો ચોથા પાઠમાં ભણ્યા હતા. આપણે કુલ 18 સમુદાયો ભણ્યા. પ્રજીવથી લઈ એકકોષી પ્રાણીઓનો સમુદાય, અમીબા, પેરામેસિયમ, છેલ્લો સમુદાય 18મો આપણે સસ્તન વર્ગનો ભણ્યા. જેની અંદર આપણે માણસનો અથવા તો બીજા ઘણા બધા સ્તનગ્રંથિવાળા પ્રાણીઓનો સમાવેશ થાય. તો એની અંદર એ 18 સમુદાયોમાં સૌથી પહેલાં ચેતાતંત્ર જો ક્યાંય જોવા મળતું હોય તો એ છે કોષ્ઠાંત્રી સમુદાય. એમાં હાઇડ્રા, પરવાળા અથવા તો કોરલ્સ એ બધાનો સમાવેશ થાય. તો અગાઉ આપણે પરિવહન તંત્ર વખતે સમજ્યા હતા કે પરિવહન તંત્ર સૌથી પહેલાં એ નુપુરક સમુદાયમાં જોવા મળે. તો એનું કારણ કશું આપેલું કે નુપુરક સમુદાયની પહેલાં સૂત્રકૃમિ, પૃથુકૃમિ, કોષ્ઠાંત્રી અને એવી રીતે પ્રજીવ અને છિદ્રકાય એવા સમુદાયો આવે. તો એની અંદર આપણને પરિવહન તંત્ર જોવા મળતું નથી, અભાવ છે, એનો ગેરહાજર છે. જ્યારે આ નુપુરક સમુદાય અને ત્યાર પછીના ઉત્તરોત્તર બધા પ્રાણી સમુદાયોમાં આપણને પરિવહન તંત્ર જોવા મળે. તો આપણે એ વખતે કારણ એવું આપેલું કે પરિવહન તંત્ર હોવા માટેની પહેલી જરૂરિયાત છે શરીરની રચનાની કે એ પ્રાણીઓ દેહકોષ્ઠી પ્રાણીઓ હોવા જોઈએ. પ્રાણીમાં દેહકોષ્ઠ હોય તો એમાં પરિવહન તંત્ર આપણને જોવા મળે. દેહકોષ્ઠ હોવું અને એને કારણે પરિવહન તંત્રનું હોવું, એ બે બાબતોનો સંબંધ શું છે? દેહકોષ્ઠ હોય તો પરિવહન તંત્ર હોય, એને માટે આપણે કઈ એક કનેક્ટિંગ લિંક આપીએ છીએ? એ બંને કારણો કે બંનેની હાજરીને આપણે કઈ રીતે જોડીએ છીએ? તો એટલા માટે કે દેહકોષ્ઠ નથી એટલે કે શરીરમાં પોલાણ નથી,
પાચન તંત્રનું પોલાણ નહીં, એ આંતરકોષ્ઠ કહેવાય. આંત્ર મતલબ આંતરડો મતલબ પાચન માર્ગ. એ પાચન માર્ગના પોલાણને આપણે આંતરકોષ્ઠ કહીએ છીએ. એની વાત નથી. આંતરકોષ્ઠ તો હોય, પણ શરીરનું પોલાણ એટલે કે પાચન માર્ગની દિવાલ અને શરીરની દિવાલની વચ્ચે જે પોલાણ જોવા મળે ફરતું, એ પોલાણને કહેવાય શરીર ગુહા અથવા તો દેહ ગુહા કે દેહકોષ્ઠ. એ દેહકોષ્ઠ જેમાં નથી, એનો મતલબ કે એના શરીરના બધા અંગો તંત્રો એકબીજાના સીધી કે આડકતરી રીતે સીધા સંપર્કમાં છે. તો એને લઈ અને એ અંગો વચ્ચે કે તંત્રો વચ્ચે કોઈ દ્રવ્ય પદાર્થની આપણે કરવાની થાય તો એ પ્રસરણથી આપણે શક્ય બને. તો એની અંદર પરિવહન તંત્રની જરૂર નહીં. પણ જે પ્રાણીઓમાં દેહકોષ જોવા મળે, જે આપણને સૌથી પહેલાં નુપુરક પ્રાણીઓમાં જોવા મળે, અળસિયું, રેતી કીડો વગેરે પ્રાણીઓમાં, તો એની અંદર દેહકોષ હોવાને કારણે શરીરના અંગો એકબીજાથી દૂર દૂર હોય, એમની વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ના હોય. તો એવા અંગો વચ્ચે પદાર્થની આપણે કરવા માટે કોઈ પરિવહન પામતું હરતું ફરતું તંત્ર જોઈએ. તો એ આ પરિવહન તંત્ર છે કે જેની અંદર રુધિરનું પરિવહન થાય અને અંગો વચ્ચે દ્રવ્યોની આપણે કરી આપે. મુખ્ય આપણે 3 દ્રવ્યો એ વખતે ગણાવેલા: પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 O2 જેવા શ્વસન વાયુઓ. તો આ પદાર્થની આપણે કરવા માટે આ પરિવહન પામતું પરિવહન તંત્ર એમાં જોવા મળે. તો એવી જ રીતે અહીંયા કોષ્ઠાંતરી સમુદાયની અંદર સૌથી પહેલાં આપણને આ ચેતાતંત્ર જોવા મળે છે. એનું કારણ અહીંયા આપણે લખ્યું છે. એની પહેલાં 2 સમુદાય ગયા. એક તો છિદ્રકાય સમુદાય અથવા સછિદ્ર સમુદાય, સ્નાન વાદળીવાળો. એની પહેલાંનો એક કોષી પ્રાણીઓનો પ્રજીવ સમુદાય, અમીબા, પેરામીશિયમ વગેરે. તો એ 2 પ્રાણી સમુદાયોમાં આ તંત્ર આપણને જોવા નહીં મળે. પણ ચેતાતંત્ર સૌથી પહેલાં આપણને કોષ્ઠાંતરી સમુદાયમાં કેમ જોવા મળે છે? તો કારણ કે પેશી આ પ્રાણીઓમાં જોવા મળે છે. આ પ્રાણીઓમાં આપણને અંગતંત્ર સ્તરનું આપણને દૈહિક આયોજન જોવા નહીં મળે, પણ આપણને કોષ્ઠાંતરી પ્રાણીઓમાં પેશીઓ જોવા મળે છે. અને એને લઈ અને એમાં શ્રમ વિભાજન જોવા મળે. તો જે પ્રાણીઓમાં શ્રમ વિભાજન જોવા મળે, શ્રમ વિભાજનનો મતલબ કામની વહેંચણી, જેમ કે શ્વસનનું કામ ફેફસા કરે, પાચનનું કામ પાચન અંગો કરે, ઉત્સર્જનનું કામ ઉત્સર્જન અંગો, મૂત્રપિંડ, મૂત્રવાહિની વગેરે કરે, તો એ કામની વહેંચણી થઈ કહેવાય. તો જ્યાં આવું શ્રમ વિભાજન જોવા મળે ત્યાં આપણને હંમેશા એ શ્રમ વિભાજનવાળા તંત્રો એકબીજાના સહકારથી કામ કરે એવું એ નિયમન કરતું નિયામકી વડું મથક, નિયામકી તંત્ર, એવું આ ચેતાતંત્ર જોવા મળે છે. કારણ કે એની પહેલાંના પ્રાણી સમુદાયમાં તો શ્રમ વિભાજન છે જ નહીં. એની અંદર પેશીઓ જોવા મળતી નથી. એની અંદર કોષ સ્તરનું દૈહિક આયોજન હોય. જેમ કે અમીબા એક કોષી પ્રાણી છે, પ્રજીવ એક કોષી પ્રાણી છે. એની અંદર કોઈ નિયમનની જરૂર નથી. મેં તમને અગાઉ 4થા પાઠમાં સમજાવ્યું હતું કે એક જ વર્ગની શાળા હોય અને એક જ શિક્ષક હોય, તો એને કોઈ ટાઈમ ટેબલની જરૂર નહીં, કોઈ ગોઠવણીની જરૂર નહીં કે બેલ પડે એટલે બીજો પીરિયડ આવે, પછી બેલ પર ત્રીજો પીરિયડ આવે. કારણ કે એક જ શિક્ષક છે. નાના એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ શિક્ષક જ્યારે સ્કૂલ હોય તેમાં ટાઈમ ટેબલની જરૂર નહીં પડે. વિદ્યાર્થીઓ આવે અને જાય એ જ સમય, 11 થી 5નો સમય, એ ટાઈમ ટેબલની જરૂર નહીં. તો એવી રીતે જે પ્રાણીઓ એક કોષી છે એની અંદર એક જ કોષ પાચન, પરિવહન, ઉત્સર્જન, શ્વસન બધા જ કામ કરે છે. એને કોઈ સહનિયમનની જરૂર નહીં. નિયંત્રણની ખરી પણ સહનિયમનની નહીં. એની સામે જે પ્રાણીઓમાં શ્રમ વિભાજન જોવા મળે એટલે કે કામની વહેંચણી હોય, જેની અંદર એક કરતાં વધારે વર્ગખંડો, એક કરતાં વધારે શિક્ષકો હોય, તો સમયપત્રકની એમની ગોઠવણી જરૂર પડે કે કયા શિક્ષક કયો વિષય લેશે, એમને રોજના કેટલા પીરિયડ, કેટલા વાગે એમને કયા પીરિયડમાં જવાનું વગેરે. તો એમ જે પ્રાણીઓમાં આવી રીતે શ્રમ વિભાજન જોવા મળે તો એમાં એ કાર્યની વહેંચણીનું નિયમન કરતું નિયામકી તંત્ર એટલે કે ચેતાતંત્ર જોવા મળે છે. જેમ કે મેં તમને 4થા પાઠમાં ઉદાહરણ આપેલું, ફરી પાછું આપું છું કે આપણે દોડીએ ત્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઝડપી થાય છે. એની જોડે પરિવહન તંત્ર
એટલે હૃદયના ધબકારા પણ ઝડપી બને છે. તો એ તંત્ર બે અને અલગ છે, છતાંય આપણા ચેતાતંત્ર એટલે કે મગજ, કરોડરજ્જુ એમાંથી નીકળતી ચેતાઓ દ્વારા એનું નિયમન થાય છે. એ થવું જ જોઈએ. પરિવહન તંત્ર જો ફાસ્ટ ના થાય શ્વસન તંત્ર સાથે તો ઘણી તકલીફો સર્જાય અને એ તકલીફો મૃત્યુ સુધીની પણ હોઈ શકે. તો અહીંયા આપણને કુષ્ઠાંતિ સમુદાયમાં સૌથી પહેલાં પેશીય આયોજન જોવા મળે છે, એટલે કે એમાં શ્રમ વિભાજન જોવા મળે છે અને એ શ્રમ વિભાજનને કારણે એમાં આપણને સૌ પ્રથમ ચેતાતંત્ર જે નિયામકી તંત્ર કહેવાય જોવા મળે છે. તો આ થોડી પ્રાઇમરી વાત થઈ ચેતાતંત્રની. એ સિવાય આપણે અગાઉ એવું પણ સમજ્યા છીએ, અગાઉના 5 તંત્રો ભણ્યા ત્યારે પાચન, શ્વસન, પરિવહન, કંકાલ અને ઉત્સર્જન તંત્ર. એ 5 તંત્રમાં આપણે સમજાવેલું કે જે તંત્ર પ્રાણી સમુદાયોમાં ઉદ્વિકાસના ક્રમમાં જે પ્રાણી સમુદાય ગોઠવાયેલા છે એમાં સૌથી પહેલાં જોવા મળે તો નેચરલી જે છેલ્લા સમુદાયમાં જોવા મળે એવું સુવિકસિત તંત્ર એ સૌથી પહેલાં જેમાં જોવા મળે એમાં ના જોવા મળે. કારણ કે આખું એ ઉદ્વિકાસીય ક્રમમાં ગોઠવાયેલા પ્રાણી સમુદાય છે, તો જેમાં તંત્ર પહેલું જોવા મળે એ એકદમ પ્રાથમિક પ્રકારનું એ તંત્ર હોય. આપણે અગાઉ જોયું હતું કે પરિવહન તંત્ર છે એ નપુરક સમુદાયમાં જોવા મળે, તેમાં આપણને હૃદય જોવા ના મળે, હૃદય ખંડ જોવા મળે. એવી રીતે અહીંયા પણ આ ચેતાતંત્ર છે એ સૌથી પહેલાં આપણને કુષ્ઠાંતિ પ્રાણી સમુદાયમાં જોવા મળે. તો જેવું આપણામાં જોવા મળે મગજ, કરોડરજ્જુ એમાંથી નીકળતી ચેતાઓના વિવિધ પ્રકારો એ આપણે અગાઉ જોયા છે. આમાં પણ આપણને ક્યાંક અવકાશમાં જઈશું આપણે ચેતાઓના પ્રકારો, વિવિધ પ્રકાર હોય, પણ ટૂંકમાં એવું સુવિકસિત તંત્ર એ આપણને અહીંયા જોવા નહીં મળે. અહીંયા આપણને એ ચેતાતંત્ર એ પ્રાથમિક અવસ્થામાં જોવા મળે, એટલે કે ચેતા જાલિકાના રૂપમાં જોવા મળે. એની અંદર કેટલાક ચેતાકોષો છૂટાછવાયા શરીરની દિવાલમાં ગોઠવાયેલા હોય. આ ચેતાકોષો આપણે અગાઉ ભણ્યા છીએ કે પ્રવર્ધોવાળા હોય. આપણે ફરી એનું રિવિઝન કરીએ છીએ હમણાં. એની અંદર શિખાતંતુ, અક્ષતંતુ જેવા પ્રવર્ધો હોય. એ પ્રવર્ધોથી બધા ચેતાકોષો પર જોડાયેલા હોય તો શરીર દિવાલમાં પણ ચેતાકોષોની જાળીમય રચના હોય એવું દેખાયું તો નહીં કહીએ, કારણ કે આપણે નરી આંખે દેખાય નહીં, પણ એ ગોઠવણી એવી આપણને જોવા મળે. તો એ જે ચેતાકોષોની ચેતા જાળી જેવી ગોઠવણી છે એટલે એને કહેવાય ચેતા ઝાડ અથવા ચેતા જાલિકા પ્રકારનું ચેતાતંત્ર. પછી ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રાણી સમુદાય તમે આગળ ઉપર જાઓ. અહીંયા આપણે હવે આગળ સમુદાય કે ભણવાના છે નહીં, ત્યારે એ તો ચોથા પાઠમાં જોયા છે. તો એમાં હવે આગળના પ્રાણી સમુદાયમાં કેટલાક ચેતાકોષો ભેગા મળે. એ ચેતાકોષોના સમૂહને કહેવાય ચેતાગાંઠ, અથવા તો આપણે ચેતાગાંઠ અને આગળ ઉપર એ ગાંઠ મોટી બને તો આપણે એને કહીએ છીએ મગજ. આપણા શરીરમાં જે ચેતાકોષોનો મોટો સમૂહ છે, ચેતાકોષોનો પિંડ છે, એ મગજ છે. તો આપણે એક પ્રકારનો ચેતાકોષોનો સમૂહ આપણે એને કહી શકીએ. પુંજ પણ આપણે એને કહી શકીએ. ચેતાકોષોનો સમૂહ મોટો એને આપણે કહીએ ચેતાગાંઠ. તો આગળ ઉપર ધીમે ધીમે ચેતાગાંઠ આપણને જોવા મળે. આગળ ઉપર જેમ જેમ જાવે ધીમે ધીમે ચેતાતંત્રમાં આપણને મગજ જેવા ભાગ જોવા મળે, અથવા તો એમાંથી કેટલીક પ્રાથમિક ચેતાઓ પણ જોવા મળે. પણ શરૂઆતમાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં એ વક્ષ તરફ હોય, ધીમે ધીમે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એ પૃષ્ઠ બાજુ, આપણે કરોડરજ્જુ છે પૃષ્ઠ બાજુએ છે, અપૃષ્ઠવંશીમાં વક્ષ બાજુ હોય, એને આપણે કહીએ છીએ ચેતારજ્જુ. ચેતારજ્જુ અને કરોડરજ્જુમાં શું ફેર એ પણ આપણે અગાઉના પાઠમાં જોયું જ છે. આપણે પૃષ્ઠ બાજુએ છે તો પૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુએ હોય, આપણે હૃદય વક્ષ બાજુ હોય, એમાં હૃદય પૃષ્ઠ બાજુએ હોય વગેરે. આપણે એક ઓલું છે, ઓલું છે અને ચેતા કંદવિહીન છે. જ્યારે આ પ્રાણીઓમાં અપૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુ રહેલું હોય ચેતારજ્જુ એ બેવડું હોય, નક્કર હોય અને ચેતા કંદયુક્ત હોય, ગાંઠ ગાંઠ જેવું જોવા મળે. એ ચેતા કંદ એટલે ચેતાગાંઠ. બરાબર. તો આવી રીતે આપણે અગાઉ વાતો કરી છે ચેતાતંત્રની વિવિધ પ્રાણી સમુદાયોમાં ચોથા પાઠની અંદર પ્રાણી સૃષ્ટિમાં. અહીંયા આપણે એને છોડીએ અને વળી સાતમા પાઠમાં જે શીખ્યા છીએ આપણે ચેતાકોષની રચના. સાતમા પાઠમાં આપણે પ્રાણીઓના બાહ્ય અને અંતઃ રચનાના દૈહિક આયોજનમાં એ 3 પ્રાણીઓ શીખ્યા. 2 પૃષ્ઠવંશી અળસિયાનો વંદો અને 1 પૃષ્ઠવંશી દેડકો. તો એ વખતે આપણે શરૂઆતમાં પ્રાણી પેશી શીખ્યા હોઈએ.
કે વિવિધ પ્રકારની જે પ્રાણી પેશીઓ છે એના કુલ આપણે 4 પ્રકાર પાડતા હતા. 4 પ્રકાર આપણે શીખ્યા છે: અધિચ્છદીય, પછી સંયોજક, ચેતા અને સ્નાયુ પેશી. એમાં આપણે ચેતા પેશી જે ચેતાકોષોથી બને એ સમજ્યા છીએ. ફરી આપણે ચેતાકોષ થોડું રિવિઝન કરીએ. આપણે કર્યું છે ચોથા પાઠના આપણા વિડીયો લેક્ચર એ છે, તો તમે એ પાઠના વિડીયો લેક્ચરને ફરી ખોલીને જોઈ શકો છો. અહીંયા આપણે થોડું ઉપર છેલ્લું કરીએ છીએ. ડિટેલમાં આપણે જે ચોથા પાઠમાં શીખ્યા હતા એટલું જતા નથી. આપણે અહીંયા પાઠમાં જરૂર છે એટલું થોડું રિવાઇઝ કરીએ છીએ. પાઠની જરૂરિયાત પ્રમાણે એ લોકોએ પણ સીધો આપણા ચેતાકોષ છે એ રચના ટૂંકમાં સમજાવી છે, કારણ ચોથા પાઠમાં સમજ્યા જોઈએ. અહીંયા એની એટલી જે જરૂર છે એટલી બધી વસ્તુ લેવાની કંઈ જરૂર નથી, બધી માહિતીની આપણે જરૂર નથી. તો ચેતાકોષની રચનામાં આપણે શીખ્યા હતા કે એની અંદર મુખ્ય 2 ભાગ હોય, કોષકાય અને પ્રવર્ત. જે ચેતાકોષના ભાગમાં કોષ કેન્દ્ર રહેલું હોય, જેમ કે અહીંયા આ કોષ કેન્દ્ર છે તો એ ભાગને કહેવાય કોષકાય. સેલ બોડી, ચેતાકોષનો મુખ્ય ભાગ જેમાં કોષ કેન્દ્ર રહેલું છે તો એને કહેવાય કોષકાય. અને બાકી પ્રવર્ધોમાં 2 પ્રવર્ધો આપણને જોવા મળે છે. એક તો શિખાતંતુ અને બીજું આ અક્ષતંતુ. અહીંયા આની ધરી છે, અક્ષ છે, એટલે આપણે ચેતાકોષની ધરી અથવા ચેતાકોષની અક્ષ એને કહેવાય ચેતાક્ષ, કે જે ધરી કે અક્ષ ઉપર ચેતાકોષ ઊભો છે કે ગોઠવાયેલો છે. એની અંદર આ શિખાતંતુનું આપણે બીજું નામ પણ આપેલું. શિખા અને અક્ષતંતુ એ ગોઠવણી પ્રમાણે નામ છે. શરીરમાં અહીંયા શીર્ષ ઉપર એ ચોટલી હોય તેને શિખા કહીએ છીએ, અને નીચેના ભાગે અક્ષતંતુ, ધરીને છેડે રહેલા તંતુઓ કે પ્રવર્ધો એને કહેવાય અક્ષતંતુ. તો ગોઠવણી પ્રમાણે શિખા કે શીર્ષ ઉપર એના કોષકાય ઉપર રહેલા પ્રવર્ધો છે તેને કહેવાય શિખાતંતુ. અક્ષતંતુ કાર્ય પ્રમાણે આપણે બીજા નામ શીખેલા. હંમેશા શિખાતંતુથી ઉર્મિવેગ છે એ દાખલ થાય ચેતાકોષની અંદર, એટલે શિખાતંતુને આપણે અંતરવાહી તંતુ પણ નામ આપેલું. અને હંમેશા અક્ષતંતુથી ઉર્મિવેગ છે એ બહાર નીકળે, એટલે આપણે એને બહિર્વાહી તંતુ પણ કહી શકીએ. કાર્ય પ્રમાણે એના બીજા નામ જોયા હતા, અંતરવાહી તંતુ અને બહિર્વાહી તંતુ. એ પ્રવર્ધો શિખાતંતુ અક્ષતંતુની સંખ્યાના આધારે ચેતાકોષના આપણે પ્રકાર પણ જોયા હતા. એક શાખી અથવા એક ધ્રુવીય, દ્વિશાખી કે દ્વિધ્રુવીય, અને સિવાય ત્રિશાખી કે 3 કરતાં વધારે પ્રવર્ધક આપણે પછી કહીએ છીએ બહુશાખી કે બહુધ્રુવીય ચેતાકોષ. અહીંયા આપણી સામે આ બહુધ્રુવીય ચેતાકોષ છે રહેલો છે. બહુધ્રુવીય ચેતાકોષની આ રચના છે. એની અંદર આપણને શિખાતંતુ 1 કરતાં વધારે જોવા મળી રહ્યા છે, માટે એને કહેવાય બહુધ્રુવી ચેતાકોષ. બહુધ્રુવી ચેતાકોષ છે એ મોટાભાગે મગજ, કરોડરજ્જુ ચેતાઓમાં રહેલા હોય. એક ધ્રુવીય છે એ ગર્ભાવસ્થામાં હોય, પ્રાણી જન્મે પછી, એટલે કે માણસ જન્મે જોવા ના મળે. અને દ્વિધ્રુવીય એ આપણે એ વખતે જોયું હતું કે આંખના નેત્રપટલમાં આપણને જોવા મળે. એટલે કે આપણા આખા શરીરમાં મોટા ભાગે મહત્તમ છે એ બહુધ્રુવીય ચેતાકોષ તે રહેલા છે. એનું કારણ કે શિખાતંતુ ઘણા બધા હોય એટલે આપણે કહીએ છીએ બહુધ્રુવી ચેતાકોષ. 2 એટલે કે દ્વિધ્રુવીય હોય તો એક શિખાતંતુ અને એક અક્ષતંતુ હોય. એક ધ્રુવીયમાં એક જ પ્રવર્ધ હોય, શિખાતંતુ પણ એ જ, અક્ષતંતુ પણ એ જ. ટૂંકમાં અહીંયા આપણી સામે આ બહુધ્રુવી ચેતાકોષ છે આપણે દોરેલો બતાવેલો છે. એની અંદર જ્યાં જ્યાં શિખાતંતુ હોય ત્યાં તલ પ્રદેશમાં આપણને કેટલીક કોષરસની અંદર ગ્રેન્યુલ્સ એટલે કે કણિકાઓ જોવા મળે, દાણાદાર ભાગ જોવા મળે. એને આપણે કહીએ છીએ નિઝલની કણિકા. નિઝલ નામના સાયન્ટિસ્ટે એની શોધ કરી. સૌથી પહેલાં એ કણિકાઓની હાજરી એ નિઝલ નામના વૈજ્ઞાનિકે નોંધી, એટલે આપણે એના નામની યાદીમાં એને કહીએ છીએ નિઝલની કણિકા. જે પોષક કણિકાઓ છે, પ્રોટીનની બધાની કણિકાઓ છે
એ પોષણ આપવાનું કામ કરે. કારણ કે ચેતાકોષનું મુખ્ય કામ છે એ ઉર્મિ વેગને ઉત્પન્ન કરે અને ઉર્મિ વેગનું વહન કરે. અંગોથી મગજ તરફ, મગજથી અંગો તરફ જે ઉર્મિ વેગનું વહન થાય અને ઉત્પન્ન થાય. એ ઉર્મિ વેગ પણ એટલે શું આપણે અગાઉ સમજ્યા છીએ. ઉર્મિ વેગ એટલે બીજું કંઈ નહીં પણ જે કંઈ આપણી લાગણી અથવા સંવેદના છે. લાગણી એટલે માનસિક સ્તરની લાગણી નહીં. પ્રેમ અથવા ગુસ્સો એ માનસિક સ્તરની લાગણી છે. એ લાગણી વાત નહીં કરતા, આપણે વાત કરીએ છીએ ફિઝિકલ ફિલિંગ્સ, મેન્ટલ ફિલિંગ્સ નહીં. ભૌતિક લાગણી, પડવું, જોવું, ચાખવું, સૂંઘવું અને સાંભળવું. આ 5 પ્રકારની જે ફિલિંગ્સ છે, ભૌતિક લાગણી છે, એ દ્વારા આપણે આપણી જાતને બાહ્ય વાતાવરણથી સભાન રાખીએ છીએ. તો એ પ્રકારની લાગણી અથવા સંવેદનાનું વિદ્યુત સ્વરૂપ એને આપણે કહીએ છીએ ઉર્મિવેગ. આ બધી લાગણીઓ એ આપણા શરીરમાં વિદ્યુતમાં ફેરવાય અને મગજમાં પહોંચીને આપણે એનો અનુભવ કરીએ છીએ, અવાજનો, દ્રશ્યનો, સ્પર્શનો વગેરેનો. તો એ જે વિદ્યુત છે એ પ્રકારની વિદ્યુત ઉર્જા છે. તે ઉર્જાને ઉત્પન્ન કરવા પોષણની જરૂર પડે. પોષણ વગર કોઈ પણ પ્રકારની ઉર્જા છે એ શક્ય નથી. ઉર્જાની પાછળ પોષક પદાર્થ જવાબદાર છે. તો એ આ નિર્જલીય કણિકાઓ પોષણ પૂરું પાડે ચેતાકોષને, જેને લઈ ચેતાકોષમાં વિદ્યુત ઉર્જા રૂપી ઉર્મિવેગ ઉત્પન્ન થાય અને એનું વહન પણ શક્ય બને. વહનમાં પણ શક્તિ જોઈએ છે, એ આપણે આગળ ઉપર શીખીશું. પણ ટૂંકમાં એ નિર્જલીય કણિકાઓ આપણને ચેતાકોષના કોષ કેન્દ્રવાળા કોષ કાયમાં જે શિખાતંતુઓ રહેલા હોય એ શિખાતંતુના તલ પ્રદેશમાં જોવા મળે. પ્રોટીનની બનેલી એ નિર્જલીય કણિકાઓ આ રીતે પોષક પદાર્થ તરીકેનું કામ કરશે. એ સિવાય આપણે શીખ્યા હતા કે ચેતાકોષમાં જે અક્ષતંતુ છે એ ચેતાક્ષના છેડે રહેલા હોય. એ ચેતાક્ષ જ્યારે બહુ લાંબા હોય, એ ધરી અથવા તો આ અક્ષ બહુ લાંબી હોય ત્યારે શક્ય છે કે એમાં જ્યારે ઉર્મિવેગ વહે ત્યારે આસપાસની પેશીઓમાં ઉર્મિવેગ પ્રસરી જાય. કારણ કે આપણે એવું શીખ્યા છીએ કે આપણા શરીરમાં કંઈ એટલી ચેતાપેશી એટલે કે ચેતાકોષ જ નથી, બીજી પણ મુખ્ય 3 પ્રકારની પેશીઓની આસપાસ એના જોડે સંલગ્ન છે, જોડાયેલી છે. સ્નાયુ પેશી હોય, કંકાલ પેશી હોય, રુધિર પેશી હોય. તો ટૂંકમાં ચેતાપેશીના લાંબા અક્ષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે ત્યારે શક્ય છે કે એની આસપાસ ગોઠવાયેલી અન્ય પેશી, એ સ્નાયુ પેશી પણ હોઈ શકે, રુધિર પેશી પણ હોઈ શકે, લસિકા પણ હોઈ શકે, દેહકોષ જળ પેશી જળ પણ હોઈ શકે, જે વિદ્યુતના સુવાહક છે. તો આસપાસની પેશીઓમાં પ્રસરી જાય. એટલે કે એ ચેતાકોષો જ્યાં ઉર્મિવેગને પહોંચાડવા માગે છે ત્યાં પહોંચવાના બદલે વિદ્યુત પ્રવાહ પ્રસરી જાય, જેને આપણે પરિપથ બ્રેક થયો કહીએ છીએ, લીક થઈ જાય. ટૂંકમાં પ્રવાહ પરિપથ લીક થઈ જાય તો એ બીજે ફેલાઈ જાય. તો ઉર્મિવેગ જ્યાં પહોંચ્યો હોય ત્યાં પહોંચે નહીં. અને આ તંત્રનું જે મુખ્ય કામ છે સહનિયમનનું, નિયંત્રણનું, એ થઈ શકે નહીં. કારણ કે મેસેજ, સંદેશો, લાગણીનો વિદ્યુતના રૂપમાં મગજ સુધી પહોંચે તો જ મગજના જે તે વિભાગમાં એનું વિશ્લેષણ થાય, એનું નિયંત્રણ કઈ રીતે કરવું, એનો નિર્ણય લેવાય અને એની સામે પછી આદેશના રૂપમાં બીજો ઉર્મિવેગ જે તે અંગને મળે અને એને પ્રમાણે કામ કરે. એ રીતે સહનિયમનનું કામ થાય. પણ જો ઉર્મિવેગ અંગથી મગજ સુધી પહોંચવાના બદલે આ લાંબા અક્ષમાંથી આસપાસની પેશી પ્રસરી જાય તો મગજ સુધી મેસેજ પહોંચે નહીં. તો જે તે અંગનું સહનિયમન કે તંત્રનું સહનિયમન છે શક્ય બને નહીં. તો આપણે તો શીખ્યા હતા કે જ્યારે આવા અક્ષ ચેતાક્ષ લાંબા હોય ત્યારે લાંબા ચેતાક્ષની ફરતે અવાહક પડ આવેલું હોય, એને કારણે જે ઉર્મિવેગ છે એ આસપાસની પેશીઓમાં પ્રસરી જાય નહીં. તો એ અવાહક પડ તરીકે લિપિડનું પડ હોય. એ લિપિડના પડને આપણે અહીંયા રેડ કલરમાં બતાવ્યું છે. અહીંયા લિપિડનું પડ રેડ કલરનું છે, જેને આપણે લિપિડ એટલે કે મેદનું પડ એટલે આપણે મજ્જા પડ કહીએ છીએ. એ મજ્જાનું પડ ઇવન ના હોય, એક સરખું ના હોય, અનઇવન હોય અને સતત નહીં, અસતત, કન્ટિન્યુઅસ નહીં પણ ડિસકન્ટિન્યુઅસ. એટલે કે એની જાડાઈ એક સરખી નહીં હોય. આપણે જોઈ રહ્યા છે કે અહીંયા એકદમ જાડું છે આટલા વિસ્તારમાં લિપિડનું પડ, અહીંયા એકદમ પાતળું થઈ જાય છે. ફરી પાછું અહીંયા જેટલું છે એટલું જ લિપિડનું પડ કે મજ્જાનું પણ જાડું છે એ બધું પાતળું થઈ જાય છે. અહીં જાડું છે અને પાતળું થઈ જાય છે. આવી રીતે
અનઇવન અથવા તો ડિસકન્ટિન્યુઅસ એવી રીતની જાડાઈમાં આપણને મજ્જાનું પડ જોવા મળે. અને એની પર બીજું અવાહક પડ વિશિષ્ટ પ્રકારના કોષનું જોવા મળે, જે કોષની હાજરી શ્વાન નામના વૈજ્ઞાનિકે નોંધી. એટલે આપણે એના નામની યાદીમાં એને શ્વાનના કોષ કહીએ છીએ. અહીંયા આપણે બ્લેક કલરમાં જે કોષો બતાવ્યા છે એની ફરતે એને આપણે કહીએ છીએ શ્વાનના કોષો. આ એક જ કોષ છે, એટલે અહીંયા એક જ બાજુ કોષ કેન્દ્ર બતાવવાનું, બીજી બાજુ કોષ કેન્દ્ર બતાવવાની જરૂર નહીં. એકચ્યુઅલી ચેતાકોષ આપણે અહીંયા છેદમાં બતાવેલો છે, એટલે આપણને આ બે પડ દેખાય છે. બાકી તમે બહારથી જુઓ તો કંઈ આપણને આવું દેખાય. આવું જ જોવા મળે. એની અંદરની બાજુ આપણને કંઈ જોવા નહીં મળે. એની અંદરની બાજુએ છેદ કાપવા પડે આ એક પડ ને બીજું અંદર મજ્જાનું બીજું પડ છે. આખો એક જ કોષ છે. તમે લેફ્ટ રાઈટ સાઈડ કોઈ પણ એક તરફ આવી રીતે કોષ કેન્દ્ર છે બતાવી શકો. તે બધા શ્વાનના કોષો છે. સૌથી બહારનું પડને કહેવાય ચેતાતંતુ પડ, કારણ કે ચેતાપેશીના ચેતાકોષોનું ફરતું, આમ તો એકચ્યુઅલી કોષ રસ પટલ કહેવાય. પ્રાણી કોષમાં તો બહારની બાજુએ કોષ દિવાલ ના હોય, કોષ રસ પટલ હોય. એટલે એકચ્યુઅલી તો એ કોષ રસ પટલ જ છે. કોષ રસ પટલ કહો, કોષ રસ પડ કહો, પણ ચેતાકોષનું છે આપણે કહીએ છીએ ચેતાતંતુ પડ. જેમાં આપણે સ્નાયુ પેશીના સ્નાયુ કોષોમાં જે બહારનું પડ હોય એને આપણે સ્નાયુ તંતુ પડ કહીએ છીએ. અહીંયા આપણે એને ચેતાતંતુ પડ કહીએ છીએ. તો આવી રીતના બેવડું આવરણ જોવા મળે, એક મજ્જા પડ અને બીજું ફરતે રહેલું શ્વાનના કોષોનું પડ. એવા અવાહક બે આવરણને લઈ અને ઉર્મિવેગ છે એ આસપાસની પેશીઓમાં પ્રસરણ પામે નહીં. એટલે આવા ચેતાતંતુઓને કહેવાય ચેતાક્ષ અથવા ચેતાતંતુ. એને કહેવાય મજ્જિત ચેતાતંતુ. એને કહેવાય મજ્જિત ચેતાતંતુ. જો ચેતાતંતુ એટલે ચેતાક્ષ સાવ ટૂંકો હોય, ચેતાતંતુ આ સાવ ટૂંકો હોય, આ કોષકાઈને આ ચેતાક્ષને ધરી અહીંયા અક્ષતંતુ શિખાતંતુ આવી રીતે હોય, તો એની અંદર ઉર્મિવેગ અહીંથી આસપાસની પેશન્ટ પ્રસરે એ બધો વહી જાય. કારણ કે એની વિદ્યુતના વહનની વિદ્યુત મતલબ ઉર્મિવેગ એટલે વિદ્યુત પ્રવાહ, એની જે ગતિ છે એ ઘણી હોય. 100 મીટર પ્રતિ સેકન્ડ પર સેકન્ડ 100 મીટરની ઝડપે વહેતો હોય, એટલે પ્રસરે પહેલાં તો વહી જાય. એટલે આવા જે ટૂંકા ચેતાક્ષ અથવા ચેતાતંતુ હોય એની ફરતે માત્ર આપણને શ્વાનના કોષ જોવા મળે છે. ફક્ત શ્વાનના કોષ જ જોવા મળે. એની ફરતે મજ્જા પડ, લિપિડનું પડ સફેદ કલરનું હોય એ જોવા નહીં મળે. તો એને લઈ જેની અંદર આવી રીતે અમજ્જિત ચેતાતંતુ છે, અમજ્જિત તંતુ, એ આપણને ભૂખરા રંગના જોવા મળે. એને કહેવાય ભૂખરું દ્રવ્ય. જેમાં મજ્જા પણ જોવા મળે એને આપણે કહીએ છીએ શ્વેત દ્રવ્ય અથવા શ્વેત ચેતાપેશી. શ્વેત દ્રવ્ય અથવા તો શ્વેત ચેતાપેશી કહેવાય. એ ભૂખરી ચેતાપેશી કહેવાય. કારણ કે એની અંદર લિપિડનું પડ છે, લિપિડનું પડ છે માટે મજ્જા પણ હાજર હોય. એને કહેવાય મજ્જિત ચેતાતંતુ અથવા એને કહેવાય મજ્જિત ચેતાતંતુ સહિત ચેતાકોષોથી બનતી પેશી, ચેતાપેશી શરીરમાં જ્યાં હોય એ આપણને વ્હાઇટ જોવા મળે. એટલે એને કહેવાય શ્વેત દ્રવ્ય. આપણે મગજનો આડ છેદ શીખશું આગળ આ જ પાઠમાં. મગજના અમુક ભાગમાં આપણને વ્હાઇટ પાર્ટ જોવા મળે. મગજનો અમુક ભાગ છે ભૂખરો હોય. તો હવે તમને ખ્યાલ આવે કે મગજના જે ભાગમાં ભૂખરો રંગ છે એની અંદર ચેતાકોષોમાં ચેતાતંતુ એ ટૂંકા હશે, સફેદ રંગના મજ્જા પડ વગરના અમજ્જિત ચેતાંતોવાળા ચેતાકોષો હશે. અને મગજનો જે ભાગ વ્હાઇટ કલરનો છે એને શ્વેત દ્રવ્ય કહેવાય, વ્હાઇટ મેટર કહેવાય. અને ભૂખરું દ્રવ્ય કે ગ્રે મેટર કહેવાય. એની અંદર ચેતાંતો કે ચેતાતંતુઓ એની ફરતે વ્હાઇટ કલરનું આપણને લિપિડનું પડ છે
જોવા મળે છે. એટલે આપણને એક ભાગ વ્હાઇટ કલરનો જોવા મળે, એ આપણે મગજની રચનામાં જોઈશું. તો ટૂંકમાં અહીંયા આવેલ ચેતાતંતુની ફરતે આપણને અવાહક પણ બે જોવા મળે તો એ મજ્જિત તંતુ કહેવાય. એક જ માત્ર શ્વાનના કોષોનો પડ જ જોવા મળે એને કહેવાય અમજ્જિત. અહીંયા આપણે બતાવ્યું લિપિડનું પડ એ અનઇવન અથવા તો ડિસકન્ટિન્યુઅસ છે, એક સરખું જાડેમાં નથી. તો જ્યારે એની ફરતે શ્વાનના કોષો ગોઠવાય એની ફરતે, ત્યારે જ્યાં જ્યાં મજ્જા પર પાતળું હોય ત્યાં ત્યાં શ્વાનના કોષોનું કોષરસ પટલ, એને આપણે કહીએ છીએ ચેતાતંતુ પડ, એ ઊંડું ઉતરી જાય. વળી પાછું બહાર આવે, વળી ઊંડું ઉતરે, વળી બહાર આવે, ઊંડું ઉતરે. એ શોધ કરી રેન્યુયર નામના સાયન્ટિસ્ટે. એની નોંધ કરી રેન્યુયરે કે મજ્જા પડ એક સરખું જાડેમાં નથી હોતું, જ્યાં એક પાતળું હોય, ગેરજન ના પણ નહીં હોય પણ પાતળું હોય, ત્યાં શ્વાનના કોષોનું કોષરસ પટલ એ ઊંડું ઉતરી જાય છે. એટલે આપણને આમ આવી રીતે ગાંઠ ગાંઠ જેવો ભાગ જોવા મળે. એ ખાંચના કારણે આ ભાગ આમ ગાંઠ જેવો જોવા મળે. તો એ ખાંચોને આપણે કહીએ છીએ રેન્યુયરની ગાંઠ, અથવા તો એને કહેવાય રેન્યુયરની ખાંચ. તો આટલું તો આપણે અગાઉ જોયું છે, શીખ્યા જ છીએ. હવે આ ચેતાકોષો છે એ ચેતાપેશીમાં ગોઠવાય કેવી રીતે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એ આપણે જો કે એટલું પણ શીખ્યા જ છીએ, અને એના પછી ખાસ તો આ ચેપ્ટરની યુનિટની અંદર આપણે જોવાનું એ કે એની અંદર કેવી રીતે ઉર્મિયગૃહથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એનું કેવી રીતે વહન થાય છે. તો એ ઉર્મિયગૃહની ઉત્પત્તિ અને વહન એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અહીંયા આપણે થોડું આગળના બે પાર્ટનું 7મો પાઠ અને ચોથા પાઠ થોડી પુનરાવર્તનની વાતો કરી, થોડું બેકગ્રાઉન્ડ ક્લિયર કર્યું, યાદ કર્યું. હવે આપણે આ પાઠની અંદર આવતી નવી વાત છે ઉર્મિવેગની ઉત્પત્તિ અને ઉર્મિવેગનું વહન, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અટકીશું.